નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું લગ્ન માટે મારી હા છે અને તમારી પણ હા છે। 27 વર્ષના યુવાન ડૉક્ટર મેહુલ શાહે સામે બેઠેલી ડૉક્ટર યુવતીને કહ્યું, પણ માત્ર 2 હાથી લગ્નનો નિર્ણય ફાઇનલ નહીં થાય। એ માટે મારી 2 શરતો છે। એ તો તમને મંજૂર હોય તો જ વાત આગળ વધારીએ। 22 વર્ષની ડૉક્ટર યુવતીને પ્રથમ મુલાકાતમાં જ આ યુવાન રસપ્રદ જણાવ્યો હતો। હવે એણે 2 શરતો સાંભળવામાં પણ રસ જાગ્રત થયો। એણે પૂછ્યું, શરતો શી છે? પહેલી શરત એ છે કે મને ફક્ત રૂપિયા કમાવામાં રસ નથી। જીવનભર મારે ગરીબ દર્દીઓની સેવા કરવી છે। આપણી પાસે જેટલા દર્દીઓ આવે એમાંથી 80% દર્દીઓની ટ્રીટમેન્ટ એક પણ રૂપિયો લીધા વગર કરીશું। બાકીના 20% દર્દીઓ પાસેથી જ ફી લઈશું। બોલો, આ શરત કબૂલ છે? યુવતીએ મૂર્તિઓ ગમી ગયો હતો એટલે એણે પહેલી શરત મંજૂર કરી દીધી, પણ આટલું પૂછ્યા વગર તો એનાથી ન જ રહેવાયું। 80% ફી જતી કરીશું તો આપણા બાળકોને સારી રીતે ઉછેરી કેવી રીતે કરીશું? એમના ભણવાનો અને ભવિષ્યમાં વિદેશ મોકલવાનો ખર્ચ ક્યાંથી? એના જવાબ માટે મારી બીજી શરત સાંભળી લો। ડૉક્ટર મેહુલભાઈ નિર્ણાયકમત સાથે બોલ્યા, આપણે સ્વેચ્છાપૂર્વક નિસંતાન રહેવાનું પસંદ કરીશું। મંજૂર છે? બોલો હા કે ના? ચૂપ કેમ થઈ ગયા? યુવતીનું નામ ડૉક્ટર શ્રેયા। આવી આકરી શરત કઈ સ્ત્રીને મંજૂર હોય? ઘડિયાળના કાંટા સરકતા હતા। જિંદગી દોરાહ પર આવીને ઊભી રહી। એવા વળાંક પાર હવે ઊભો છે કાફલો। અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ। કવિ કિશન સોસા યાદ આવી ગયા। કવિ કેમ યાદ ન આવે? આખી કિશોર અવસ્થા અને અડધી જુવાની ભણવામાં ખતમ કરી નાખી હોય। મિડિલ સિલેબસન થોથા વાંચવામાં, વિવિધ રેસ્ટોરન્ટના સટાકા અને પિકનિકની મોજ મસ્તી ઓગાળી દીધી હોય। ઓર્ડરમાં કણસતા દર્દીઓની સારવાર, ભણવા પાછળ સિનેમાના પડદા પર નાચતા ગાતા અમિતાભ, રાજેશ ખન્ના અને રેખા શર્મિલાને જોવાનું વિચારી દીધું હોય। આ બધાને અંતે ડૉક્ટર બન્યા હોય એ શેના માટે બન્યા હોય? કોઈ પણ સ્વપ્નસેવી ડૉક્ટર યુવતીનું સપનું હોય છે સારો હોશિયાર ડૉક્ટર પતિ મેળવવાનું, મબલખ ધન રળવાનું, આલિશાન બંગલો, મોંઘી કાર, સામાજિક પ્રતિષ્ઠા, રૂપાળા બાળકો અને ઓપરેશન થિયેટરની છતમાંથી ખરતા સોનાના સિક્કાઓમાંથી જિંદગીને ખણકતી બનાવી દેવાનું। આ સપનું સાકાર થવાની નિર્ણાયક પળ આવે ત્યારે જ કોઈએ સપનાની લીલી ડાળ પર 2 શરતો રૂપી કુહાડીનો ઘા મારે તો શું થાય? ડૉક્ટર શ્રેયાએ નિર્ણય લઈ લીધો। ઘૂઘવતી નદી તરફ જવાનો રસ્તો ભૂલી જઈને એણે રણની દિશા પકડી લીધી। રંગીન સ્વપ્નો ઉપર સફેદ રંગનો કૂસડો ફેરવી દીધો। લગ્ન માટે હા પાડી દીધી। 1992માં દાહોદમાં જન્મેલા ડૉક્ટર મેહુલ શાહ અને ડૉક્ટર શ્રેયાએ એક ફળવંતા શુભ દિવસે પ્રભુતામાં પગલાં પાડ્યા। આ સ્વપ્નસેવી પતિ પત્નીનો રાહ આસાન ન હતો। ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ 3 રાજ્યોના ત્રિભેટા પર આવેલો આ
દાહોદનો વિસ્તાર ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ટ્રાયબલ એરિયો હતો. ગરીબી એ અહીંનો રિવાજ હતો અને શ્રીમંત હોવું એ અહીં અપવાદરૂપ હતું. સેવા કાર્યનો શુભારંભ અતિશય અભાવ સાથે થયો. રહેણાંકના મકાનમાં નીચે દુકાન આવેલી હતી. એ ખાલી કરાવીને ત્યાં દર્દીઓને તપાસવાનું શરૂ કર્યું. મેળા પર આવેલા બેડરૂમમાં ઓપરેશનો કરવાનું ચાલુ કર્યું. પ્રારંભમાં માત્ર શનિવારનો એક દિવસ મફત સારવાર માટે ફાળવ્યો. પછી તરત સમજાઈ ગયું કે આ વિસ્તારના આદિવાસીઓ માટે તો આખું અઠવાડિયું પણ મફત રાખવામાં આવે તોય ઓછું પડે. કામ વધતું ગયું. આખરે મોટા મકાનમાં શિફ્ટ થવાની ફરજ પડી. 7 વર્ષની ફરજ પૂર્ણ કર્યા બાદ આ સેવાભાવી દંપતીને થયું કે આ ગરીબ આદિવાસીઓની વચ્ચે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ હોવી એ પણ પાપ ગણાય. 1999માં તેમણે રજિસ્ટ્રેશન ટ્રસ્ટ બનાવીને પોતાની ખાનગી હોસ્પિટલ સમાજને અર્પણ કરી દીધી. ડૉક્ટર મેહુલભાઈ રેટાઇન અને વિટ્રિયસ સર્જરીના નિષ્ણાત છે. ડૉક્ટર શ્રેયાબહેન બાળકોના નેત્ર રોગના વિશેષજ્ઞ છે. 3 દાયકાના ત્યાગ અને સંઘર્ષ પછી આજે દૃષ્ટિ નેત્રાલયનું નામ ગુજરાતમાં શિખર પર બિરાજે છે. અત્યાર સુધીમાં શાહ દંપતીએ 15 લાખ દર્દીઓને નિઃશુલ્ક તપાસીને આંખના ક્ષેત્રમાં બેમિસાલ કામ કરી બતાવ્યું છે. તેમણે કરેલા ઓપરેશનની સંખ્યા 1.5 લાખ જેવી થાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મફત સારવાર આપતી હોસ્પિટલ અસ્વસ્થતા, અવિવેક અને રેઢિયાપણાથી ઉભરાતી હોય છે. દૃષ્ટિ નેત્રાલય આ બાબતોમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાની બરાબરીમાં ઊભી રહી છે. અહીં પળવારમાં આવતા સ્વચ્છતાના માપદંડોને જોઈને ભારત સરકારના નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હેલ્થ દ્વારા સામેથી કહેવામાં આવ્યું, અમે તમને NABS સર્ટિફિકેટ આપવા ઈચ્છીએ છીએ. આવું સર્ટિફિકેટ અમે ગુજરાતની એક પણ ખાનગી કે સરકારી આઈ હોસ્પિટલને આપ્યું નથી. તમે અરજી કેમ કરતા નથી? ડૉક્ટર મેહુલભાઈએ ડરતા કહ્યું, મેં સાંભળ્યું છે કે આવું સર્ટિફિકેટ મેળવવા માટે 500 કરતાં પણ વધારે માપદંડોનું કડક પાલન કરાતું હોવું જોઈએ. તમે સાચું જ સાંભળ્યું છે, પણ અમે જાણ્યું છે કે તમે 580 જેટલા માપદંડોને ચુસ્તપણે અનુસરો છો. આવા જવાબ સાથે દૃષ્ટિ નેત્રાલયને NABS સર્ટિફિકેટ મળી ગયું. ગુજરાતમાં આવું ગૌરવ ધરાવતી એકમાત્ર હોસ્પિટલ અમદાવાદમાં 1.25 લાખ રૂપિયાની ફી લઈને એક આંખનો મોતિયો કાઢી આપતી પ્રાઇવેટ હોસ્પિટલ પાસે પણ આ સર્ટિફિકેટ નથી. મોતિયાના ઓપરેશન કરવા એ તો અહીં સાવ સામાન્ય વાત છે. આંખની એવી બીમારીઓ જેની સારવાર મોટા ભાગના નેત્ર ચિકિત્સકો હાથમાં લેતા નથી, જેવા કે રેટાઇનલ સર્જરી, આંખની પ્લાસ્ટિક સર્જરી, ઝામર, ચશ્માના નંબર ઉતારવા તેમજ બાળકોની આંખની સારવાર, આ બધા ક્ષેત્રોમાં અહીં મોટું કામ થાય છે. વિશ્વભરમાં અંધાપો એક મોટી સમસ્યા બની રહી છે. ભારતમાં
અંધ લોકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીમાં ખૂબ વધારે છે. આપણે હંમેશા ઓર્ગેનિક ફૂડ, આંખમાં આંજવાનો સુરમો, કાજળ, શુદ્ધ દેશી ઘીના દીવાની મેશમાંથી બનાવેલું આંજણ, આ બધા માટે ગૌરવ અનુભવાતા રહીએ છીએ. પણ નક્કર હકીકત એ છે કે આજે પણ ભારતમાં અંધ લોકોની સંખ્યા 18 મિલિયન જેટલી છે, 1,80,00,000 જેટલી છે. આપણે પોલિયો નાબૂદી કરી શક્યા, આપણે શીતળામાંથી મુક્ત થઈ શક્યા, પણ અંધત્વમાંથી આઝાદ થઈ શક્યા નથી. નોંધવા જેવી બાબત એ છે કે ભારતના આર્થિક દ્રષ્ટિએ બીજા નંબરના પછાત એવા દાહોદ વિસ્તારમાં આ ડૉક્ટર દંપતીની અવિરત સેવાના પ્રતાપે આજે દાહોદ જિલ્લો અંધત્વના અભિશાપમાંથી 100% મુક્ત થઈ ગયો છે. આ એક ખૂબ મોટી સિદ્ધિ ગણી શકાય, જે દર્દીઓના પાકીટમાં કરન્સી નોટો છલકાય છે એમના માટે તો અનેક હોસ્પિટલો ધમધમે છે, પણ ગરીબો માટે દૃષ્ટિ નેત્રાલય એક એવું પવિત્ર સ્થાન છે જ્યાં નરવા નેત્ર અને સર્વી દૃષ્ટિ નિઃશુલ્ક મળે છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.